સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 31મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1141મી સભા થાય છે અને કહત સહજાનંદ એ વિષય ઉપર 792મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીના પૂછાયેલા પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજ પોતે વાત કરે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની ભક્તિ, તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર પણ તેવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. મહારાજ આપણને બધાને પોતાના જીવનની અંદર આપણી આંખ ઉઘાડવા માટેનો એક એવો સુંદર નિર્દેશ કરીને કહે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય યુક્ત ભગવાનની ભક્તિ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ કહ્યું છે કે ગમે તેવો વિદ્વાન હોય તો પણ ભક્તિ અને સત્સંગ વિના, અસત્સંગની અંદર કહેવાય છે કે એનો કોઈ ઠાર નહીં. એટલા માટે થઈને આપણા જીવનની અંદર આપણને મહારાજ પોતે બતાવે છે કે એ સત્પુરુષ હંમેશને માટે ભગવાનની ભક્તિ પરાયણ રહેતા હોય છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે કેવી અદ્ભુત એમની ભક્તિ. એમને એક વખત ભગતજી મહારાજ થકી નક્કી કરી લીધું કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જ છે અને પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે દેહની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર રાત દિવસ અક્ષર સહિત પુરુષોત્તમની આવી શુદ્ધ ઉપાસનાની વાતો એમણે કરવાની શરૂ કરી. કારણ કે ઘણી વખત કેવું બને કે પોતે અક્ષરે સહિત પુરુષોત્તમને માનતા હોય પણ વિભીષણની જેમ પોતાના જીવનની અંદર વિભીષણ રામ નામનું ભજન કરે પણ રામ કામ ન કરે. જ્યારે શાસ્ત્રીજી મહારાજ તો પરમ એકાંતિક સત્પુરુષ હતા અને એના કારણે કરીને કેવી ભક્તિ. તો ગમે તેવા દુઃખ આવ્યા છે એની અંદર પણ એમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારે આ પ્રકારની ઉપાસનાની બાબતની અંદર એમણે પાછીપાની કરી નથી. અને આપણને ખબર પડે કે બોચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા, ગઢડા આ બધા મંદિરો ગગનચુંબી મંદિરો કર્યા. એ મંદિરોની અંદર અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ પધરાવવા માટેનો ભગીરથ દાખલો કર્યો. આ જ સૂચવે છે કે એમના અંતરની અંદર ભગવાન પ્રત્યેની કેટલી જબરજસ્ત ભક્તિ હશે. દુનિયાની અંદર ઘણા બધા લોકોની પાસે
કરોડો રૂપિયા હોય છે, પણ એને એવો વિચાર ના આવે કે લાવો એકાદ મંદિર આપણે ભગવાનનું કરીએ. એને બદલે એમ વિચાર આવે કે આપણી એક કંપની છે તો એનો નફો લઈ અને બીજી કંપનીની અંદર પણ આપણે નાખીને એ વેપાર ધંધામાં પ્રગતિ કરીએ. જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે તો નહોતા નાણાં, નહોતા માણા, નહોતા દાણા, નહોતા છાણા, કાંઈ નહીં, અને છતાંય પણ ભગવાનની કેવી ભક્તિ. આજે ઉપાસના અનંત લોકોને સમજાય એના માટેનું એ સમયની અંદર જોડીઓ માગી, પારાયણો કરી, પધરામણી કરી, મુંબઈ જેવા શહેરની અંદર 3 દાદરા ચડી અને પધરામણી કરે ને ત્યારે આઠા ન મૂકે એવી પરિસ્થિતિ હતી. છતાં પણ શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું હતું કે અક્ષર અને પુરુષોત્તમને માટે આપણે સ્વપ્ને ઘરે વેચાવવું પડે તો વેચાઈ જવું, પણ આ સત્ય વાતને આપણે વિશ્વની ફલક ઉપર આપણે પહોંચાડવી. આવી પ્રકારનો એમના અંતરની અંદર આ ભક્તિનો દોર હતો. અને એટલા જ માટે થઈને એમની ભક્તિના કારણે કરીને, એમના તપ, ત્યાગ અને વૈરાગ્યના કારણે કરીને, એમનું આત્માએ સહિત પુરુષોત્તમ, અક્ષરે સહિત પુરુષોત્તમના જ્ઞાનના કારણે કરીને કેટલું જબરજસ્ત અક્ષર અને પુરુષોત્તમની સંસ્થાની અંદર આ ઉપાસનાનું ભગીરથ કાર્ય થયું. અને એટલા જ માટે એ શાસ્ત્રીજી મહારાજ પોતે આમ લોકો જેમ ભક્તિ કરે છે એવી ભક્તિ, દેખાવની ભક્તિ નહીં, પણ અંતરની અંદર એક જ વિચાર રહ્યા કરે. જાગતા, સૂતા, બેઠા મહારાજના જે સંકલ્પો હતા તે સંકલ્પને મહારાજની મરજી પ્રમાણે પૂરા કરવા એની અંદર જ એમનો પોતાનું એ ચિત્ત લાગી ગયેલું હતું. અને વાસ્તવિક જોવા જઈએ તો સ્વામી કહે છે કે સાચી ભક્તિ જ આ છે. નહીતર તો શું કહેવાય કે બીજી બધી ભક્તિ આપણે કરીએ, પણ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કરીને એ નિજ મંદિરની અંદર એવા સ્વરૂપો પધરાવીને યાવત ચંદ્ર દેવા કરો સુધી દુનિયાને ખબર પડે કે અક્ષર પુરુષોત્તમ દર્શન, કહેતા કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે અને પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે. આ વાતને વધારે વિસ્તાર કરવા માટે થઈને એમણે જે કાર્યો કર્યા, શાસ્ત્રીજી મહારાજ પોતે જ્યારે બોટાદની અંદર જોડી માગતા ત્યારે વિરોધી લોકો આગળ એવું બોલે કે આ તો બંડિયા છે, એને આપતા નહીં. ત્યારે ખરેખર જો અંતરની અંદર સાચી ભક્તિ ન હોય ને તો મનમાં એમ થાય કે શા માટે આપણે લોકોના આવા અપમાન સહન કરવા. આપણે હાંજ પડે શેર અનાજ જોઈએ તે આપણને ભગવાન આપી જ રહેવાના છે, એમ આપણે આ પ્રમાણે કરવું. જેમ આપણે શરૂઆતની અંદર પણ આપણે સત્સંગી બધાએ આણંદની અંદર ભેગા થયા અને ત્યારે વાત કરેલી કે સ્વામી હવે આ ઘર ને પેલું ઘર ને આ ગામ ને પેલું ગામ ક્યાં સુધી ફરશું. હવે આપણને કે ચિઠ્ઠી તો મળવાની જ નથી, એટલે આપણે કંઈક રહેવા માટેનું કંઈક સાધન કરીએ. અને એવું આ વિચાર બધા હરિભક્તોને આવ્યો હતો. અને ત્યારે કોઈએ કહ્યું કે ઝવેરભાઈ દીવાને પોતે નક્કી કરીને કીધું છે ને કે સ્વામી તમને આજીવન પર્યંત રહેવા, જમવા, કરવાની, વસ્ત્ર અલંકાર, વસ્ત્ર કપડાની બધી જ જવાબદારી હું સંભાળી લઉં, તમે ચિંતા કરશો નહીં. અને ત્યારે તે વખતે શાસ્ત્રીજી મહારાજ કહે કે આપણે કાંઈ એવી રીતે એક ખૂણાની અંદર બેસી રહીને આપણી આખું પૂરું કરવા માટે કંઈ આપણે આવ્યા નથી. આપણે તો આવ્યા છીએ તે કે મહારાજ અને સ્વામીને જેમ છે તેમ આ પૃથ્વી ઉપર બધાને ઓળખાવા છે. અને એટલા જ માટે તમે બધા જો સંમત હો તો આપણે બોચાસણની અંદર મહારાજનો અધૂરો સંકલ્પ
એ પૂરો કરીએ. કાશીદાસ મોટાને કોલ આપેલો અને એ કોલ પ્રમાણે આપણે ત્યાં મંદિર કરીએ. અને ત્યારે અડધા જ કલાકની અંદર તે વખતના સમયમાં 35 કે 36,000 રૂપિયા જેટલાનો ખરડો થયો. અને એ ખરડાની અંદર શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હમણાં આપણે એટલું બસ, પછી જરૂર પડશે ને ત્યારે આપણે ફરી વખત પાછા કહીશું, પણ અત્યારે આપણે આટલું બસ. ભગવાન પોતાની સાથે છે અને ભગવાનની ભક્તિ પોતે કરે છે, એટલે કેટલો બધો વિશ્વાસ એમના અંતરની અંદર હતો. બાકી આપણે જાણીએ કે આટલી રકમની અંદરથી કાંઈ આવા મોટા 3 માળના શિખરબદ્ધ મંદિરો કે થોડા થાય. પણ શાસ્ત્રીજી મહારાજ પોતે એવું વિચારતા કે આપણે કરવાનું અને પૂરું ભગવાન કરે. આ પ્રકારની ભક્તિ હોય ને તો. બાકી ભક્તિ ન હોય તો આપણને મનમાં એમ થાય કે આટલું બધું કરીને અમે તૂટી ગયા, અને છતાંય કહેવાય છે કે અમને અમારો સંકલ્પ પૂરો નથી થવા દેતા. જ્યારે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ મંદિરોના નિર્માણ વખતે કેટલી બધી આર્થિક કટોકટીને ખેંચ રહેતી, તેમ છતાં પણ એમને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે લાવો હવે આને આપણે હમણાં પડતું મૂકીએ, ભવિષ્યમાં કોઈક સારો પૈસા દેનારો મળશે ત્યારે આપણે જોઈશું, અત્યારે તો આમ નામ ભલે રહ્યું. એવો વિચાર એમને ક્યારેય આવ્યો નથી. એટલે એ દ્રષ્ટિથી આપણને ખબર પડે કે એમની કેવી ભક્તિ. એટલે મહારાજ અહીંયા કહે છે કે એવા જે પરમ એકાંતિક સંત, એ ભગવાનની ભક્તિયુક્ત એવા જે ભગવાનના એકાંતિક સંત, એના પ્રસંગ થકી મોક્ષનું દ્વાર ઉઘાડું થાય અને ધર્મનું પોષણ થાય. ધર્મ જ્ઞાન વૈરાગ્યને પોષણ પામવા માટે માથે થઈને આવા સત્પુરુષ જ છે. અને જો સત્પુરુષ પૃથ્વી ઉપર ના હોય તો સ્વામી કહે છે કે આજે આપણે જાણીએ એ પ્રમાણે આ લીલો પલ્લવ સત્સંગ છે, અને એક એક હરિભક્તને અને એક એક સંતોના અંતરની અંદર એવો ઉમંગ અને ઉત્સાહ રહ્યા કરે છે કે આપણે મહારાજ અને સ્વામીને માટે શું ન થાય એમ સમજીને પોતે બધાએ જોડાયેલા છે. એટલે આપણને યાદ આવે કે સારંગપુરની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજે મંદિરની પ્રતિષ્ઠાનું આયોજન કર્યું, અને તે વખતે લીંબડી ઠાકોર સાહેબ પોતે પણ હાજર રહ્યા. કારણ કે આટલું મોટું ભવ્ય મંદિર અને મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા, સૌરાષ્ટ્રની તળપદી ભૂમિ ઉપર જ્યારે આવું મંદિર થતું હોય ત્યારે આજુબાજુના ગામડાઓની અંદર પણ બધાને એમ કે આ એક મંદિર હનુમાનજી મહારાજનું તો છે, પણ અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજ સ્વામિનારાયણનું મંદિર કરે છે. અને ત્યારે તે વખતે જે હરિભક્તો બધા યજ્ઞની અંદર પધારવાના હતા, જે હરિભક્તો બધાએ પ્રતિષ્ઠામાં પધારવાના હતા, એના માટે થઈને ત્યાં આગળ શીરો, શાક, દાળ, ભાત આદિ બનાવવાનું બહુ મોટું તંત્ર કરેલું. અને શીરાના અને દાળ ભાત શાકના તો કહે છે હોજ બનાવેલા, અને એની અંદર બનાવીને સુખડિયા લોકો પોતે એમાં નાખતા. અને ત્યારે તે વખતના સમયની અંદર જૂના મંદિરની અંદર ઉતરેલા ઠાકોર સાહેબે કહેવરાયેલું કે સ્વામી જોજો હો, માણસો ખૂબ વધશે, ખૂટે નહીં. અને ત્યારે તે વખતે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આ તો સાક્ષાત ભગવાન બિરાજે છે, અને ભગવાનની કૃપાથી કોઈ વાંધો નહીં આવે. અને એવા સમયની અંદર ઘણી વખત શું થાય કે હારા કામની અંદર 100 વિઘ્ન આવીને ઊભા જ રહે. એટલે કેટલાક વિઘ્ન સંતોષી હોતા એ પ્રમાણે એ કેમે કરીને આવા રસોઈની અંદર શીરો પૂરી આ શીરો બધું ખૂટે અને શાસ્ત્રીજી મહારાજનું ખોટું દેખાય એવું કરવાનો પેતરો રચનારા જ હતા. અને તે વખતે સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામી જમનારા તો હજી ઘણાય બાકી છે, અને હજી તો શીરાના કુંડની અંદર તો હવે અડધો ભાગે બાકી રહ્યો નથી. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજની કેવી ભક્તિ હશે કે શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાં આવ્યા, અને આવીને ત્યાં આગળ ઠાકોરજી પધરાવી અને એક દીવો કર્યો, અને દીવો કરીને
એ કુંડની ઉપર ગયા હતા, શીરાના હોજની ઉપર ત્યાં આગળ ઢાંકણ ઢાંકી દીધું, કપડું ઢાંક્યું અને જોઈએ એમ લેવાનું ચાલુ કરો. અને શાસ્ત્રી મહારાજે કહ્યું કે હું જેના જેના કપડાની અંદર પાછળના ભાગમાં કંકુના લાલ 2 થાપા મારી દઉં એ જ આપણા સ્વયંસેવક. એ વખતે તો કઈ આટલી બધી સુવિધા નહોતી, પણ શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું કે પીરસણિયાની અંદર આ જ સ્વયંસેવકો પીરસે, જેથી કરીને ત્યાં આગળ અવળા વિચાર કરનાર વ્યક્તિનું ત્યાં આગળ કંઈ ચાલે નહીં. અને આશ્ચર્યની વાત, શાસ્ત્રીજી મહારાજની કેવી ભક્તિ! તો કહે છે કે ભગવાનની વિશેને પૂરો વિશ્વાસ હતો, એટલે એ કુંડની અંદરથી શીરો લેવા જ માંડ્યા. અને આપણો ઇતિહાસ નોંધે છે કે તે વખતના સમયની અંદર બધાએ ખૂબ પ્રેમથી જમ્યા, સાંજે જમાડ્યા અને બીજે દિવસે આજુબાજુના ગામડાઓની અંદર ગાડામાં ભરી ભરીને શીરો મોકલ્યો. અને બોટાદ જેવા શહેરની અંદર પણ મોકલ્યો, પાંજરાપોળમાં પણ મોકલ્યો, પણ પ્રસાદ ખૂટે નહીં. આ કેટલું બધું અંતરની અંદર પોતાના ઈષ્ટદેવની વિશેની ભક્તિનું જબરજસ્ત બળ હશે કે જેના કારણે કરીને ખોટું થઈ રહેલું હતું એવા સમયની અંદર પોતાના ઈષ્ટદેવની પાસે આવીને પ્રાર્થના કરીને કે દીવો કર્યો ને એટલાની અંદર જ સ્વામી કહેવાય છે કે 2 દિવસ સુધી આ શીરો બગડ્યો પણ નહીં અને એવો ને એવો જ સુગંધમાન રહ્યો. ત્યારે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજના જીવનની ભક્તિ એવી અપરંપાર હતી. અને યોગીજી મહારાજ તો એવા ભક્તિથી પૂર્ણ પુરુષ હતા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, ઠાકોરજીની ભક્તિ, પોતાના ગુરુ વિશેની ભક્તિ એ પણ એટલી જ બધી પ્રેમથી કરતા. અને એ ભક્તિના કારણે કરીને તો આ નવયુવાન યુવકો જે મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, આ બધા એ નવ યોગેશ્વરો તો એવા અભિભૂત થયા કે યોગીજી મહારાજની આવી નિરાળી ભક્તિના કારણે કરીને સાક્ષાત મહારાજને વિશે મહારાજપણાનો જ ભાવ. જ્યારે જ્યાં શિખરબંધ મંદિરો આપણા હતા ને તે વખતના સમયની અંદર જ્યાં વડતાલ તાબાનું કે અમદાવાદ તાબાનું શિખરબંધ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા અવશ્ય જતા. અને જ્યારે જાય ત્યારે યોગીજી મહારાજ પોતે એ કોળી મંડપની અંદર જઈ અને જાળી પકડીને એવા નિરખીને દર્શન કરે ને જાણે સાક્ષાત ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજની સાથે વાતો કરતા હોય એવી ભક્તિ. ખરેખર મીરાને જેમ કૃષ્ણની સાથેની ભક્તિ બરાબર દ્રઢ થઈ ગઈ હતી, એમ સ્વામી કહે છે કે અહીંયા આગળ યોગીજી મહારાજને પણ એવી જ ભક્તિ. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી વાત કરે છે ને કે 1970ની સાલની અંદર બાપા ગઢડા પધાર્યા પરદેશથી. અને ત્યારે તે વખતે બાપાને રોજ એવું કે આપણે રોજ દર્શન કરવા જવું. અને એમાં એક દિવસ દર્શન કરવા માટે લક્ષ્મીવાડીએ ગયા અને લક્ષ્મીવાડીથી મંદિર આવતા ટેકરા ઉપર જ જવાનું હતું. પણ બાપા કે આપણે મંદિરે લઈ લઈએ, કેટલા વાગ્યા, ઠાકોરજીનો થાળ થઈ ગયો હશે અને હવે દર્શન ખુલ્લા થયા હશે, ચાલો આપણે દર્શન કરી આવીએ. હવે ગઈકાલે જ આપણે દર્શન કર્યા હોય તો એના એ જ ભગવાન છે, એના એ જ શણગાર હોય અને એનું એ જ બધું હોય તો આપણને એવી ઈચ્છા ન થાય કે લાવો ફરી વખત જઈએ. એને બદલે તે વખતે જવાનો વિચાર કર્યો અને ત્યાં તો વરસાદ બરાબરનો શરૂ થયો અને સાથે નારાયણ ભગત, ઈશ્વર સ્વામી બાપા અને ગાડી ચલાવનારા જીવાભાઈ, આટલા જ, બીજા કોઈ ન મળે. અને તે વખતે બાપાની ખુરશી કેવી રીતે ઉપાડવી, ઉપર પ્લાસ્ટિકનું છત્તર કેવી રીતે ધારણ રાખવું, વરસાદમાં ભીંજાઈ ન જાય એનું ધ્યાન રાખવું, આરસના પગથિયા ઉપરથી લપસી ન પડાય એનું ધ્યાન રાખવાનું. આ બધું પણ બાપા કે આપણે જવું જ છે. સંતોએ કહ્યું કે બાપા અત્યારે વરસાદ છે ને ઉપર જવું બહુ અઘરું પડશે. સ્વામી કે જવું જ છે. જો એમના અંતરની અંદર આ પ્રકારની ભક્તિ હતી ને તો એના કારણે કરીને સ્વામી બાપા ઉપર ગયા અને બધા ખંડોની અંદર સારી રીતે દર્શન કર્યા. અને દર્શન કરી રહ્યા પછી
સ્વામી કે આપણે પાછળ ઘનશ્યામ મહારાજની મૂર્તિ જ્યાં પધરાવેલી છે કાષ્ટની, ત્યાં પણ દર્શન કરવા જવું છે. હવે વરસાદના કારણે કરીને પ્રદક્ષિણા ખુલ્લી, એટલે કે કદાચ વરસાદ આવતો હશે એના કારણે કરીને ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શનનો દરવાજો બંધ હતો. એટલે કોઈએ આવીને કહ્યું કે બાપા ઘનશ્યામ મહારાજના મંદિરનો દરવાજો બંધ છે. અને ત્યારે યોગીજી મહારાજ એકદમ આમ આંચકો વાગ્યો કે દર્શન નહીં થાય, આપણે આવ્યા છીએ દર્શન કરવાને. તો તે વખતે એમના મનની અંદર સહેજ વેદના થઈ હોય ને એવું લાગે. ત્યારે આપણને ખબર પડે કે આ ખરેખરી એકાંતિકી ભક્તિ એટલે આ ભક્તિ કે જેની અંદર ક્યારેય પણ પાછી પાની નહીં. દભાણીઓ આંબો જ્યાં લક્ષ્મીવાડીની અંદર હતો એ જગ્યા ઉપર રૂપચોકી અત્યારે બની છે. વર્ષો સુધી એમનામ પડી રહેલું કામ દર વર્ષે યોગીજી મહારાજ પોતે પધારે ને ત્યારે ત્યાં આગળ બેસીને પ્રાર્થના કરે અને જલ્દી આ પ્રસાદીના સ્થાનનો ઉદ્ધાર થાય. તો એ જગ્યાએ પણ વારંવાર જાય. જેટલી વખત લક્ષ્મીવાડીમાં જાય એટલી વખત લક્ષ્મીવાડીની અંદર મહારાજના સમાધિ સ્થાન ઉપર પણ દર્શન કરવાના, ત્યાં પણ દંડવત કરવાના. ત્યાંથી પછી આગળ જાય તો નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી છે, જ્યાં એમણે ભક્ત ચિંતામણી લખેલી અને મહારાજ ઉપરથી એ લખેલું પાનું વાંચીને નીચે મોકલતા. એ પ્રસાદીની ઓરડીએ પણ જાય. અને ઘણી વખત તો આમ જેને કહેવાય ને કે જ્યાં ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ ધામમાં ગયા અને મૂર્છા આવી ગયેલી એવો ધોરિયો, અને જ્યાં એની ધોરિયાની કાંઠે રહેલી લીલી ધ્રો, એ જગ્યા ઉપર જઈને પણ યોગીજી મહારાજ પોતે સારી રીતે ત્યાં આગળ દર્શન કરતા. આ ભક્તિનું અંગ હોય ને તો જ બને, એ સિવાય બને નહીં. એટલે એટલા જ માટે થઈને આપણને ખબર પડે કે એ યોગીજી મહારાજ દાદાનો દરબાર, કે પછી આપણે જોઈએ તો પાછળ અક્ષર ઓરડી, અને ત્યાં મહારાજ જે કૂવાની અંદરથી પાણી કાઢીને સ્નાન કરતા, એ કૂવાની અંદર હંમેશા સહેજ માથું નમાવીને કૂવાના પાણીના દર્શન કરતા. ઘણી વખત તો એવું પણ બનતું કે બાબા ત્યાં આગળ ગયા હોય અને વળી કદાચ પાણીની ડોલ ત્યાં પડી હોય તો સ્વામી કોઈને કહે કે અંદરથી પાણીની ડોલ કાઢો, અને એ પાણી લઈ અને યોગીજી મહારાજ પોતાના મસ્તકે ચડાવે અને બધાને પાછું પ્રસાદીનું પાણી છાંટે. કેવા આ પાણીના ભાગ્ય! મહારાજ આ જળથી સ્નાન કરતા. આવો અદ્ભુત મહિમા યોગીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળતો. અને ઘેલાના કાંઠે જાય ત્યારે તો યોગીજી મહારાજ એકદમ ઘેલામાં મહારાજ સ્નાન કરવા પધાર્યા હોય અને પોતે મહારાજને સ્નાન કરાવતા હોય એવી પ્રકારની ભાવના એમના અંતરની અંદર આપણને સ્પષ્ટ દેખાતી. એટલે મહારાજ કહે છે ને કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ યુક્ત એવા જે પરમ એકાંતિક સાધુ, એટલે આ સત્પુરુષ આપણને જે મળ્યા ને એ એવા, એમાં કોઈ ફેરફાર નહીં. જ્યારે આપણે જાણીએ છીએ કે એનો એ જ વારસો ગુણાતીતનો સતત ચાલતો આવ્યો છે, અને આપણે દરેક એક ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે અનુભવ પણ કર્યો છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની કેવી ભક્તિ. જેમ આપણે જાણીએ છીએ કે આપણે નિત્ય પ્રત્યે આપણે નિત્ય પૂજા કરી લઈએ એટલે આપણે એક બહુ જ આધ્યાત્મિક કામ કર્યું કહેવાય. હવે પછી આપણે બીજું કદાચ કરીએ ન કરીએ તો પણ ચાલે, એવું આપણા મનની અંદર રહેતું હોય છે. જ્યારે અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર રાત્રે એમને થોડે ઝાડા અને તાવ ને એવું થઈ ગયેલું, એટલે સવારે થોડાક મોડા જગાડા સેવકોએ સ્નાનાદિક કર્યા કરાવી અને પછી પૂજા તો નિત્ય જેમ કરતા હોય એમ જ પૂજા કરી. શરીરમાં કળતર અને થાક અને તાવ જેવું હતું છતાં પણ. અને એવા સમયની અંદર ચોમાસાની ઋતુ હતી અને ત્યારે બાપા પોતે બોલ્યા કે આપણે ઠાકોરજીના દર્શન કરવા જવું છે. ત્યારે કોઈ સેવક સંતે ત્યાં આગળ બારી ખોલીને બતાવ્યું કે બાપા જુઓ મુશળધાર વરસાદ પડે છે,
એટલે આમાં કેવી રીતે આપણે ત્યાં જવું? પણ આપણે સાંજના ટાઈમે અથવા બપોરે રાજભોગ વખતે જ્યારે આ વરસાદ બંધ રહી જશે અને ત્યારે તે વખતે આપણે દર્શન કરવા જઈશું. સ્વામી કે ના, અત્યારે જવું જ છે, થોડું ઘણું આડું અવળું ત્યાં કપડું પકડી રાખો તમે, એટલે આપણે ઉપર જતા રહીશું. આ પ્રકારે સ્વામી બાપાએ કહ્યું અને પછી તો સંતો સ્વામીશ્રીની મરજી સમજી જાય એટલે મોટી 10 ફૂટ બાય 10 ફૂટ બાય 10 ફૂટની ચોરસ તાડપત્રી લીધી અને એના 4 છેડે 4 વાંસ કે વળીને બરાબર કાથીથી બાંધી દીધા અને 4 જણા ઉપાડે એટલે બાપાને તે વખતના સમયની અંદર ત્યાં આગળ દર્શન કરવા ધીરે ધીરે પગથિયા ચડાવ્યા. ત્યાં આગળ પ્રથમ ખંડ, મધ્ય ખંડ અને ઘનશ્યામ મહારાજના ખંડમાં દર્શન કર્યા. પણ વરસાદ એવો પડતો ને તો એ મંદિર ઉપર પડતું પાણી પણ સ્વામીશ્રીના ચરણને પણ આખા ઢાંકી દે એટલું પાણી હાલ્યું જાય. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ કહે કે આપણે પાછળ શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજની મૂર્તિના પણ દર્શન કરવા છે. હવે એક તો આ વરસાદનું ઠંડુ પાણી, એમાં ઉઘાડા પગે ત્યાં આગળ જવાનું અને પાછો વરસાદની વાછટ, ચારે બાજુથી પવન ફૂંકાય એટલે બીમાર પડેલી વ્યક્તિને તો જરૂર બીજી વધારે બીમારી થાય. એને બદલે એ પ્રકારે ત્યાં આગળ સેવકો નાના કરતા રહ્યા અને બાપા કે આપણે જેમ પગથિયું ચડીને આવ્યા એમ આમ ચાલતા ત્યાં જઈશું. અને ત્યાં આગળ જઈને દર્શન કર્યા અને પછી આગળ જવાની એમની મરજી હતી કે આપણે હનુમાનજી ગણપતિના પણ દર્શન કરી આવીએ. અને ત્યારે તે વખતે સેવકોએ બહુ આગ્રહ કરીને કહ્યું કે નહીં બાપા, આ વરસાદની અંદર આ વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયેલું છે અને એની અંદર વધારે પલળી જવાય, એના કરતાં આપણે અહીંથી જ આપણે જય જય સ્વામિનારાયણ કરી લઈએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર આવી જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, મહાત્મ્ય સહિત એવી એકાંતિકી ભક્તિ, એ ભક્તિનો જેમના જીવનની અંદર એવા સત્પુરુષ એ પોતે આપણને મળ્યા છે તો એમના દ્વારા જ આપણું આ પોષણ થાય. આજે સમાજની અંદર લોકો વાતો કરે છે ને કે પ્રમુખ સ્વામી મહારાજે એટલું વિરાટ કાર્ય કર્યું કે એમની હયાતીની અંદર એમણે 1000 જેટલા મંદિરો કર્યા. હવે આપણે સમજી શકીએ છીએ કે કદાચ કોઈક એવી વ્યક્તિ પ્રભાવશાળી હોય તો એના કારણે કરીને લોકો ડોનેશન આપે અને ડોનેશન આપ્યા પછી મંદિરોના નિર્માણ પણ કરવા હોય તો એ તો સિમેન્ટ, રેતી, કપચી કે પછી પથ્થરો વડે કરીને આ થતા હોય છે, કરી નખાય. પરંતુ બહુ મહત્વની બાબત લોકો નોંધ લે છે કે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો તો કર્યા પણ મંદિરોની અંદર નિત્ય પ્રત્યે દર્શન કરવા આવનારો એક વર્ગ ઊભો કર્યો. હવે આ છે ને મંદિર બંધાય એ શેનાથી બંધાય તો કે કદાચ રોકડ રકમ હોય અને એના કારણે કરીને લોખંડ, સિમેન્ટ, રેતી, કપચી, ઈંટો, પછી ટાઇલ્સ, માર્બલ જે કંઈ લાવવું હોય લાવી શકાય ને બાંધી શકાય. પણ બંધાયેલા મંદિરની અંદર જે માનવ માત્ર પોતપોતાના આગવા વિચારની અંદર રાચતા હોય એને નિત્ય પ્રત્યે મંદિરે દર્શન કરવા લાવવા એ તો પરમ એકાંતિક સત્પુરુષ સિવાય શક્ય નથી. આ દુનિયાની અંદર જ્યાં આગળ પુરાણો તીર્થ છે એ તીર્થની અંદર લોકો પોતાની ઈચ્છાઓની માનતા માની હોય ને માનતા પૂરી કરવા લોકો જતા હોય છે. જ્યારે આપણે ત્યાં આગળ BAPS સંસ્થાની અંદર રહેલા મંદિરોની અંદર આવનાર ભક્ત પોતે એમ સમજે કે હે મહારાજ, અહમ અને મમત્વ રૂપી માયા થકી રક્ષા કરજો. આ માયા અમને ક્યારે નડે નહીં. પરિવારની અંદર અમને સારામાં સારો સત્સંગ થાય. આવા વિચાર જ્યારે આવનારા ભક્તોના નાના મોટા દરેકના જીવનની અંદર રહે અને ત્યારે 1200થી ઉપરાંત મંદિરો તો થયા પણ 1200થી ઉપરાંત એક મંદિર દીઠ એક સાધુ પણ કર્યા. એટલે આ કામ બહુ અઘરું છે. હવે આ ક્યારે બને તો સ્વામી કહે છે કે સત્પુરુષને વિશે આવી એકાંતિકી ભક્તિ હોય
કે જે ભક્તિથી જ માણસના હૃદયની અંદર ભીનાશ આવે. જેમ કહેવાય ને કે મહેમાન ઘરે આવ્યા હોય અને તે વખતે આપણે ઘરે મહેમાન આવે કંઈ ખાવા પીવા નથી આવતા, પણ આપણે જ્યારે હૃદયના ભાવથી એમ કે ના એમ ન ચાલે, આવ્યા છો એટલે ચા પાણી તો કરવા જ પડે, એમ કરીને આપણે જ્યારે એને પાઈએ ને ત્યારે એને લાગે કે મારો આના હૃદયનો ભાવ તો જુઓ, હમણાં જ હજી ઘેરે પીને આવ્યો છું પણ તોય મારે પીવી પડશે. એમ આવા એકાંતિક સત્પુરુષ છે, એમના હૃદયની અંદર રહેલી ભક્તિ છે, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.